જોવા મળશે અને પરિણામો કેવા રહેશે, બજારનું શું અનુમાન છે, જાણીએ. સહયોગી તૃપ્તિ કપૂરી આપણી સાથે જોડાઈ ગયા છે. તૃપ્તિ, ગુડ આફ્ટરનૂન. જણાવો, કઈ રીતે બજાજ ઓટોના નંબર્સ અપેક્ષિત છે અહીંયાથી? આવતીકાલે નિફ્ટીની દિગ્ગજ કંપની બજાજ ઓટો પોતાના Q4ના પરિણામ જાહેર કરશે. અનુમાનના ફ્રન્ટ પર નજર કરશું તો વાર્ષિક ધોરણે સ્ટેન્ડ અલોન નફો જે છે તે લગભગ અહીંયા 2% વધવાની અપેક્ષા જોવા મળી રહી છે. 1936 કરોડની સામે આપણે 1984 કરોડ પર નફો આવી શકે છે. વાર્ષિક ધોરણે આ નંબર્સ આપણે જોઈ રહ્યા છે. આવકના ફ્રન્ટ પર નજર કરશું ત્યાં પણ લગભગ 3%ના ઉછાળાની અપેક્ષા જોવા મળી રહી છે. 11,891 કરોડ પર આવકના નંબર્સ જોવાના અનુમાન બની રહ્યા છે. એબિટાના ફ્રન્ટ પર પણ પોઝિટિવ નંબર્સની અપેક્ષા છે. 2306 કરોડથી વધીને 2375 કરોડ પર આપણને એબિટાસના નંબર્સ જોવા મળી શકે છે. પરંતુ માર્જિનના ફ્રન્ટ પર લગભગ મામૂલી ઘટાડો જોવા મળી શકે છે, એટલે કે 20.1%થી ઘસીને 20% પર આપણને માર્જિન્સ આવતા જોવા મળી શકે છે, એટલે ફ્લેટ માર્જિન કહી શકાય. પરંતુ બીજી તરફ ખાસ ક્યાં નજર રાખવાની રહેશે તો Q4માં કુલ વોલ્યુમ ગ્રોથ જે છે તે 3% રહેવાના અનુમાન અહીંયા જોવા મળી શકે છે. ખાસ કરીને ટુ વ્હીલર જે છે તેનું વોલ્યુમ ગ્રોથ 3% રહી શકે છે, જ્યારે થ્રી વ્હીલરનું વોલ્યુમ ગ્રોથ જે છે 5% પર રહેવાના અનુમાન અહીંયા જોવા મળી રહ્યા છે. સાથે વોલ્યુમ ગ્રોથ અને સારા આવકને પણ સપોર્ટ અહીંયા મળી શકે છે. તે સાથે જ Q4માં એક્સપોર્ટ ગ્રોથ જે છે તે 19% રહેવાના અનુમાન અહીંયા જોવા મળી રહ્યા છે. સ્થાનિક માર્કેટ ડિમાન્ડ જે છે તે લગભગ 7% ઘટી છે, તેનો ઇમ્પેક્ટ જે છે તે પરિણામ પર જોવા મળી શકે છે. પરંતુ સરેરાશ સેલિંગ પ્રાઇસમાં 3%ના ઉછાળાની પણ અહીંયા અપેક્ષા જોવા મળી રહી છે. તે સાથે જ પ્રોડક્ટ મિક્સ, કરન્સી અને પ્રાઇઝિંગથી ASPને પણ સપોર્ટ મળી શકે છે. બીજે ખાસ ક્યાં નજર રાખવાની રહેશે તો કે સ્થાનિક અને એક્સપોર્ટ ડિમાન્ડનું આઉટલુક પર પણ ખાસ નજર રાખવાની રહેશે. પરંતુ ઓવરઓલ બજાજ ઓટોના પરિણામ જે છે તે સારા આવવાના અનુમાન હાલમાં અહીંયા બનતા જોવા મળી રહ્યા છે. તો એક સારા અનુમાન જે છે તે અહીંયાથી આવતા દેખાઈ રહ્યા છે. નંબર્સ જે છે તે સારા આવતા દેખાઈ શકે છે Q4ના. આભાર તૃપ્તિ આપનો સમગ્ર માહિતી આપવા માટે. તો જે રીતે આપણે જોઈ રહ્યા છે કે દરેક ફ્રન્ટ પર નંબર્સ સુધરતા આવતા જોવા મળતા દેખાઈ શકે છે. ટુ વ્હીલરમાં ખાસ કરીને 3%, થ્રી વ્હીલરમાં 5% વોલ્યુમ ગ્રોથનું અનુમાન પણ બનતું દેખાયું છે. પણ પરિણામ પહેલાં એક નેગેટિવ કામકાજ આપણે જોઈ રહ્યા છે અને લગભગ 2%ની આસપાસની વેચવાલી સાથે કારોબાર થઈ રહ્યો છે. ભાવિનજી, કઈ રીતે બજાજ ઓટો માટે ચાર્ટ રીડ કરી રહ્યા છો? એક વેચવાલી સાથેનો કારોબાર અને લાગી રહ્યું છે અહીંયાથી પરિણામ બાદ સ્થિતિ સુધરતી જોવા મળી શકે, કારણ કે સારા નંબર્સ અપેક્ષિત છે દરેક ફ્રન્ટ પર. બજાજ ઓટો માટે કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો? જ્યારથી મે સ્ટાર્ટ થયો છે લગભગ 1000 રૂપિયા વધી ગયો છે આ શેર. એટલે લગભગ 2 મે 7800 હતો, અત્યારે 8800 છે. એટલે આઈ થિંક ક્યાંક ને ક્યાંક મે બી એ પ્રાઇસ ઇન થઈ શકે એવું દેખાઈ રહ્યું છે નંબર્સ. અને ઓવરઓલ સ્ટ્રક્ચર બી પોઝિટિવ છે અને કોન્સ્ટન્ટલી આ સ્ટોકમાં એક સારો મૂવ પોઝિટિવ સાઈડ પર દેખાઈ રહ્યો છે. એટલે આજે થોડો પ્રેશરમાં છે, બટ આઈ ડોન્ટ થિંક કે સ્ટ્રક્ચર વાઇઝ કોઈ પ્રોબ્લેમ છે આ સ્ટોકમાં. મને લાગે છે કે જો ઘટાડો આવે છે ડેફિનેટલી એક બહુ જ સારી ઓપોર્ચ્યુનિટી આપણને પ્રદાન કરે છે બાઇંગ કરવા માટે. એટલે અહીંયા બી આપણે ખરીદારી કરી શકાશે. એટલે 2 થી 3 પાર્ટમાં કરવી જોઈએ એવું મારું માનવું છે. કેમ કે નંબર્સ આવે છે, જરાક બી અનુમાનથી ફેર આવ્યો તો કદાચ આપણને નીચલા ભાવે મળી શકે છે. બટ એમાં આપણે કોઈ રીતે રેઝમ્પશન્સ નથી કરવું. બટ યસ, 8830 પાસે બી ખરીદારી કરી શકાશે અને 8700 પાસે બી અગર આપણને મળે તો ડેફિનેટલી એમાં બાઇંગ કરવું જોઈએ. ઉપરમાં 9200 સુધીના ટાર્ગેટ્સ પોઝિશનલી એકવાર બજાજ ઓટો બતાડી શકે છે. એ જ